પોલીસ દોડતી થઈ હતી। એરપોર્ટ પર CISF એરપોર્ટ ઓથોરિટી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ SOG દ્વારા સર્ચ કરાયું હતું। સર્ચ કર્યા બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ ન મળી આવતા જ્યારે જે વ્યક્તિઓ દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલમાં કોલ કરી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી તે બે વ્યક્તિઓને સુરતના બારડોલી ખાતેથી લાવી પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જેને ફોન કર્યો તો એ બે વ્યક્તિઓ કે સાબિર બાસિર મંસૂરી અને નસરીન સાબિર મંસૂરી એ બંનેને બારડોલીથી એને પૂછપરછ માટે લાવવામાં આવેલા છે। તેઓ એવું કહી રહ્યા છે કે તેઓએ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર 2 ઉપર ઊભા હતા ત્યારે તેમને બે વ્યક્તિઓએ વાતચીત કરતા સાંભળ્યા હતા, પરંતુ ત્યાંના આજુબાજુના લોકોને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું છે કે આ બંને વ્યક્તિઓ સુરત રેલવે સ્ટેશન આવ્યા જ નથી। અત્યારે એમની પૂછપરછ ચાલુ છે અને એમના જે વિવિધ વૈજ્ઞાનિક ઢબે કોલ ડિટેલ્સને એના લોકેશન્સને કઢાવવાની કાર્યવાહી ચાલુ છે અને આ બધું